સર, ડેટા સાયન્સ અને એઆઈમાં શું ફરક છે? બંનેનું નામ અલગ છે કે કામ પણ અલગ અલગ છે? હું તને 1 મિનિટમાં સમજાવી લઉં. પણ પહેલા એક સવાલ, રાત્રે 11 વાગે તું શું કરે છે? નહીં, સીધો સુઈ જ જાઉં છું. ખોટું બોલે છે. રાત્રે તું 11 વાગે ફ્રીજ ખોલીને મેગી શોધતો હોય છે. અરે સર, તમે તો મારા ઘરે સીસીટીવી લગાવીને બેઠા છે કે હું? ના ના ભાઈ, તારી મમ્મી રોજ તને ઓબ્ઝર્વ કરે છે. તું રાત્રે કેટલા વાગે ફ્રીજ ખોલે છે, ક્યારે ઉઠે છે, ક્યારે ભૂખ્યો થાય છે, બધી વસ્તુ ઓબ્ઝર્વ કરે છે. સાચું યાર, મમ્મીથી કંઈ છુપાતું જ નથી. પછી મમ્મી રોજ કહે છે કે આ છોકરો રાત્રે 11 વાગે મેગી ખાવા જાય છે. એનો મતલબ એ કે ડેટા ભેગા કર્યા, એનું એનાલાઇઝ કર્યું ને એના પરથી એક પેટર્ન ડિસાઇડ કરી. આને કહેવાય છે ડેટા સાયન્સ. ઓહો, એનો મતલબ ડેટા સાયન્સ એટલે જાસૂસ મમ્મી? બરહો બરહો. હવે આવે છે પિક્ચરમાં એઆઈ. એક દિવસે 10:55 મમ્મીએ પહેલેથી જ ગરમા-ગરમ મેગી બનાવીને મૂકી દીધી. અરે, મેં તો માંગ્યું પણ ન હતું. કારણ કે મમ્મીને ખબર જ છે કે આ 5 મિનિટ પછી ભૂખ્યો થવાનો જ છે. એટલે શું કર્યું? ડેટા પરથી પ્રિડિક્શન કર્યું. આને કહેવાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, યાની કે એઆઈ. એટલે ડેટા સાયન્સ એટલે શું થઈ રહ્યું છે તે સમજવું અને એઆઈ કે આગળ શું થશે તેનો અંદાજ લગાવીને એક્શન લેવું. એવું જ ને?